પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે અણસમજુ હોય ને તેણે ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિશે હેત ટળતું નથી. એમ કહીને પછી પોતાના સાથળને વિશે નાનપણામાં ઝાડનો ખાંપો લાગ્યો હતો તે સર્વને દેખાડ્યો ને બોલ્યા છે, આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ અને તલાવડી સાંભળી આવે છે. માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભળતા હોય તે બોલો, અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે. પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે પોતાને આત્મા રૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ, ને તે આત્માનું સગું કોણ, ને તે આત્માની જાત પણ કઈ. અને જો સગપણ લેવું હોય તો પૂર્વે 84 લાખ જાતના દેહ ધર્યા છે તે સર્વનું સગપણ સરખું જાણવું. એના વંશજો પણ અત્યારે હાજર હોય, આગળ જન્મ ધર્યો હોય તો મામા ફોઈ એ બધા અત્યારે હોય, છોકરા હોય એના આ બધા હગા છે, એના વંશજો છે. તો ઓલા એ હરખા છે. તો નિષ્કુળાન સ્વામી લખ્યું આખું સગાએ બ્રહ્માંડ ફેર્યું છે. પશુ પક્ષીમાં કેટલાક તો 1000 વર્ષ જીવતા હોય. પશુમાં આપડે ઓલો આંબો જોયો તો 300-400 વર્ષનો હશે. એક વખત જાત્રા કરવા ગયા હતા, એવો આંબો જોયો હતો. એની કેરીઓ તો કેટલી ઠેકાણ ઉગી છે, એની કેરીઓ કેટલી ઠેકાણ ઉગી છે. એમાં આપણે કોઈ હોય તો એનો બાપ થયો કહેવાય. એટલે એ હોય તો આપણને એની હમદર્દી નથી થતી, અને આ એક જ જન્મની હમદર્દી થાય છે. એને મદદ કરવાની ઈચ્છા થાય છે, એની હમદર્દી થાય છે. એટલે બધાને થાય એવું નહીં, પણ એમ કે અત્યારે તો હોય છે હમદર્દી થાય છે. એના બધાની નથી થતી. થાવી જોઈએ કે બધાને થવી જોઈએ, બધા હરખા છે. અને એમ બધાને પ્રત્યે થાય તો થાકી જાય. કેટલા કરાવે રોડે નીકળે ને બધાને હમદર્દી થાય. એ કોઈને કોઈ હશે ક્યારેક સંબંધી થયા છે. મારે કે અણસમજુ હોય ને એને ભેખ લેતા હોય. અણસમજુ એટલે શું? અને આપણે અણસમજુ છે કે નહીં? અણસમજુ એટલે શું ભાઈ? વખત શું કે છે? અણસમજુ કોને કેવો અને સમજુ કોને કેવો? સ્વામીજી શું કે છે? અણસમજુ કોને કેવો? કેને કેવો? દેહ અને આત્મા એને નોખો ન સમજી શકતો હોય એટલે પછી ભલે ગ્રેજ્યુએટ હોય, શાસ્ત્રી પુરાણી હોય, એ બધું ભણેલો હોય, પણ દેહ અને દેહના સંબંધ નોખા અને આત્માના સંબંધ નોખા એવું વિભાગીકરણ ન કરી શકતો હોય કે મારે કે એને ભગવાનમાં ઓલા સંબંધી માંથી હેત ન અને જન્મભૂમિ માંથી હેત ન. આત્માને તો કોઈ જન્મભૂમિ છે નહીં. જન્મભૂમિ છે એ દેહ. ઓલા પ્રાચીન બરહી રાજાએ યજ્ઞ કરી આખી પૃથ્વી ભરી દીધી હતી ને, એને એમ જન્મભૂમિ કરી આખી પૃથ્વી ભરી દીધી. કઈ જન્મભૂમિ નહીં, ક્યાં એ જન્મ નથી. કયો એને જન્મભૂમિ કરી આખી પૃથ્વી ભરી દીધી છે, એટલે ક્યાં જન્મ નથી. ઓલી થોડીક આગળની છે ને આ હમણાંની છે એમ. એટલે આત્માને કે જન્મ આત્માની અને દેહના સંબંધ જુદા અને આત્માના સંબંધ જુદા. એ જેને નોખું કરતા ન આવડે તો મહારાજ કે જન્મભૂમિ માંથી એ જ જાય નહીં. સાંભળે
એટલે એ થઈ ગયું એવું નહીં. મહારાજ કે એને આવી રીતે જ્ઞાને કરીને નોખા નોખા સમજીને ખોટા કરવા દેખાય ખોટા એ સિવાય ન જાય. હગામાં એ જ છે એ તે સિવાય ન જાય, જન્મભૂમિમાં એ જ છે એના સિવાય જાય. અને જો સગપણ લેવું હોય તો પૂર્વે 84 લાખ જાતના દેહ ધર્યા છે, તે સર્વનું સગપણ સરખું જાણવું. બધી જન્મભૂમિ હરકી કરવી છે. આપણી જન્મભૂમિમાં મંદિર કરી દે તો પછી બધી જમીનમાં કરી દેવું. સંતો જન્મભૂમિમાં મંદિર કરી દેતા હોય છે ને, એટલે એને બધી જગ્યાએ મંદિર કરી દેવા જોઈએ. કે ખાલી ન રહ્યું છે મંદિર સિવાય, કારણ કે જન્મભૂમિ સિવાય કઈ ખાલી નથી રાખી. આગળ પાછળ થઈ જ ગયું હોય, એકાદ વખત તો વારો આવી જ ગયો હોય. હિમાયતનગરમાં ક્યારેક આપણો વારો આવી ગયો હોય, આપણે હનુમાનજી નું મંદિર કરી દેવું હતું, પણ એ લોકો ના પાડી. જન્મભૂમિ નું એટલું રાખવું જોઈએ. અને તે સગાનું કલ્યાણ ઈચ્છવું તો સર્વનું ઈચ્છવું. અને આ મનુષ્ય દેહમાં એટલે આવ્યા મદદ કરવા ઈચ્છવું હોય, કલ્યાણ ઈચ્છવું હોય તો એને મદદ કરવા ઈચ્છવું, એનું સારું કરવા ઈચ્છવું તો બધાને સારું કરવા ઈચ્છવું. એકનું નહીં, એકનું કરે ને એકનું ન કરે એવું ન કરે. એ બી સમજણ આવ્યા વિના ઓલી ટળે નહીં. અને તે સગાનું કલ્યાણ ઈચ્છવું તો આપણે એવો સંકલ્પ કરો ને આપણે બધા સગાનું કલ્યાણ કરી દેવું છે, એ કઈ બાકી ન રહી જવો જોઈએ. કરવો તો એવો નકર એ કઈનું કરવું નથી. આપણે એ જે કરતા હોય ભલે કરવી, એની મેળે કરી લે. ખૂબ ભગત આપણે બધાનું કલ્યાણ કરી દેવું છે. કારણ કે બીડર માંથી બધા હગા જ છે. કોક ને હશે ને ઓલે પણ કરવું હોય આપણે તો અહીંયા હોતે કરી દેવાનું, અહીંયા મંદિર કરી દેવાનું હોય. અને તે સગાનું કલ્યાણ ઈચ્છવું તો સર્વનું ઈચ્છવું. અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે 84 લાખ જાતના જે મા બાપ તે અજ્ઞાને કરીને વિસરા છે, તેમ આ મનુષ્ય શરીરના જે મા બાપ છે. આ બધી વાતો સાંભળી તું ડરી જતો ને. આ તો બધી સાધુની વાતો છે. બિપિન બાપા ને પાછો ભૂલી જતો. વળી ત્યાં જઈને કે સાધુએ તો આવી વાતો કરી હતી. અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે 84 લાખ જાતના જે મા બાપ તે અજ્ઞાને કરીને વિસરા છે, તેમ આ મનુષ્ય શરીરના જે મા બાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા. અને અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત જ્ઞાને નથી. કરીને એટલે નોખું નોખું સમજીને દેહના સંબંધ અને આત્માના સંબંધ એ નોખા નોખા સમજીને ઓલાને વિસારી દેવા. બહુ એને હાઈલાઇટ આવવા દેવી નહીં. માલિપા ઘણી વખત માલિપા હાઈલાઇટ આવી ગયો બહાર પછી બધું બંધ રાખે, પણ એને અંદર હાઈલાઇટ આવવા દેવી નહીં. અને અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી, તથા અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય. ભક્તિ હોય તો થાય, પણ તો સંબંધીમાં ભક્તિ હોય તો ન કરવી. બહુ સારા ભગત છે, બીજા કરતા સારા છે, એવું ન રાખો. અને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે. અને જેના હૃદયમાં જ કહે છે કે જે અણસમજુ હોય અને તેણે ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિશે હેત ટળતું નથી. એટલે કે દેહભાવ હોય, ત્યાગાશ્રમ તો લીધો હોય પણ અંતરમાંથી દેશ વાસના ટળતી નથી. દેહ ભાવ જ્યાં સુધી હોય ત્યાં સુધી નથી જતું.
આત્મભાવ આવે ત્યારે પછી એને બધું હરખું થઈ જાય. સાંભળે તો ખરું. મહારાજ કે અમને સાંભળે છે. મહારાજે કેટલી સરસ અદભુત વાત કરી છે આમાં કે અમને સાંભળે છે અને અમે આમ ખોટું કરીએ છીએ. સાંભળે છે ને તો ખોટું કરીએ છીએ. નો સાંભળે એવું નહીં. કોઈ કહેતા હોય છે કે અમને સાંભળતું નથી. મહારાજે તો એવું ના પાડી. કોઈ કહે કે અમને નથી સાંભળતું. મહારાજે ના પાડી. મહારાજ કે સાંભળે તો ખરું. ખાપો જોઈએ એમણે એમ ન સાંભળે એમ. પણ કઈક ઓલી નિશાની જોઈ તો સાંભળે. એટલે સાંભળે તો એ બંધન ન કરે એ બહુ મહત્વનું. કેમ ન કરે તો બે ના રિલેશન નોખા કરી રાખ્યા હોય. આત્માનું રિલેશન જુદું છે, ભગવાન ઓલું દેહનું રિલેશન જુદું છે. અને આને ઉપરવટ થઈ અને ભગવાનનું રિલેશન રાખે એટલે એને નિષ્ઠા કીધી. ખાલી જો નિષ્ઠા રાખે તો એને ભગવાન પગે ન લાગે. દેહમાંથી તોડીને નિષ્ઠા રાખે તો એને ભગવાન પગે લાગે.